નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સ્ટોરી શરૂ કરીએ પહેલાં જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વરસાદની પહેલી ઋતુ હતી. આકાશમાં કાળા વાદળો છવાયેલા હતા અને હળવો પવન ધરતીને સ્પર્શી રહ્યો હતો. આવા રોમાન્ટિક મોસમમાં સુરતના એક નાના બસ સ્ટોપ પર એક યુવતી ઊભી હતી. તેનું નામ સુહાના હતું અને તેના હાથમાં પુસ્તકો હતા. ચહેરા પર એક નિર્દોષ સ્મિત. એ જ સમયે ત્યાં એક યુવક આવ્યો જેનું નામ રવિ હતું. તે ઓફિસેથી પોતાના ઘરે જઈ રહ્યો હતો. એટલામાં અચાનક જોરદાર વરસાદ શરૂ થયો. બંને પાસે છત્રી નહોતી અને બસ આવવામાં હજી થોડી વાર હતી. રવિએ પોતાની બેગમાંથી નાની પ્લાસ્ટિકની ફાઇલ કાઢીને સુહાનાને આપી અને ધીમી સ્માઇલથી બોલ્યો, તમારા પુસ્તકો ભીના થઈ જશે, આ લો. સુહાના થોડું શરમાતા બોલી, અને તમે? તો રવિએ કહ્યું, હું ભીનો થઈ જઈશ તો ચાલશે. એટલી નાની વાતથી બંને વચ્ચે ઓળખાણ થઈ ગઈ. થોડા દિવસો પછી ફરી એ જ બસમાં બંને મળ્યા અને હવે તો બંને વચ્ચે વાતો શરૂ થઈ ગઈ હતી. પહેલાં અભ્યાસ વિશે, પછી નોકરી વિશે, પછી સપનાઓ, અને આમ ધીમે ધીમે બંને એકબીજાના જીવનનો મહત્ત્વનો ભાગ બની ગયા હતા. દરરોજ સવારનો ગુડ મોર્નિંગ અને રાત્રિનો ટેક કેર જાણે જીવનનો એમનો નિયમ બની ગયો હતો. એક દિવસ રવિએ પૂછ્યું, સુહાના, તું જીવનમાં સૌથી વધુ શું ઈચ્છે છે? ત્યારે સુહાનાએ જવાબ આપ્યો કે એવો માણસ જે મને બદલવાનો પ્રયત્ન ન કરે અને હું જેવી પણ છું એવી જ રીતે મને સ્વીકારી લે. આ સાંભળીને રવિ માત્ર સ્મિત જ કરતો રહ્યો, કારણ કે એ જવાબમાં તેને પોતાનું ભવિષ્ય દેખાઈ રહ્યું હતું. અને સમય આમ જ પસાર થતો ગયો. બંનેને પ્રેમ વધુ ગાઢ બનતો ગયો. સાથે ફિલ્મો જોવી, વરસાદમાં ચા પીવી, સાથે લાઇબ્રેરીમાં પુસ્તકો વાંચવા, મેળામાં ફરવા જવું અને નદી કિનારે લાંબી વાતો કરવી. દરેક ક્ષણ યાદગાર હતી. એક સાંજે સૂર્યાસ્તના સમયે રવિએ સુહાનાને એક સુંદર જગ્યાએ બોલાવી. તેના હાથમાં નાની વીંટી હતી. તે સુહાનાના આવતાની સાથે જ બોલ્યો, સુહાના, હું તને દુનિયાની સૌથી મોંઘી ભેટ તો નથી આપી શકતો, પણ આખું જીવન તને ખુશ રાખવાનો પ્રયત્ન જરૂર કરીશ. શું તું મારી જીવનસાથી બનીશ? સુહાનાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તે બોલી, હા, આખી જિંદગી. અને આમ બંનેએ એકબીજાનો હાથ પકડી લીધો. પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. સુહાનાના પિતાની નોકરી બીજા શહેરમાં લાગી હતી. આખો પરિવાર ત્યાં જવાનો હતો. બંને માટે આ નિર્ણય ખૂબ જ મુશ્કેલ હતો. જવાના દિવસે સ્ટેશન પર બંને સાથે ઊભા હતા. ત્યારે સુહાનાએ કહ્યું, જો આપણો પ્રેમ સાચો હશે તો કોઈ પણ આપણને અલગ નહીં કરી શકે. એટલે રવિએ જવાબ આપ્યો, હું તારી રાહ જોઈશ, જેટલો સમય લાગે એટલો. આમ અચાનક એક દિવસ બંને જુદા પડી ગયા. એક દિવસ, 2 દિવસ, 1 મહિનો, 1 વર્ષ, અને આમ વર્ષો વીતી ગયા. પરંતુ અત્યાર સુધી બંને ફોન પર, પત્રો અને વિડીયો કોલથી એકબીજા સાથે જોડાયેલા રહ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે ઘણી મુશ્કેલીઓ આવી, ગેરસમજો થઈ, પરંતુ વિશ્વાસ ક્યારેય તૂટ્યો નહીં. 5 વર્ષ પછી સુહાના પાછી સુરત આવી. એ જ બસ સ્ટોપ પર, એ જ વરસાદ, અને ત્યાં આજે પણ રવિ ઊભો હતો.
સોહાના દોડી અને રવિને ભેટી પડી. ત્યારે રવિએ હસીને કહ્યું, જો મેં તને કહ્યું હતું ને કે હું તારી રાહ જોઈશ. થોડા મહિનાઓ પછી બંનેના પરિવારની સંમતિથી બંનેના લગ્ન થઈ ગયા. લગ્નના દિવસે સોહાનાએ કહ્યું, સાચો પ્રેમ એ નથી કે જે ક્યારેય રડાવે નહીં, પરંતુ સાચો પ્રેમ એ છે કે જે દરેક મુશ્કેલી પછી પણ હાથ છોડતો નથી. રવિએ તેનો હાથ મજબૂતીથી પકડી લીધો. આમ સમય પસાર થતો ગયો અને તેમના ઘરે 2 ફૂલ જેવા બાળકોએ જન્મ લીધો. વર્ષો પછી જ્યારે તેમના બાળકો મોટા થયા ત્યારે તેઓ પોતાના પ્રેમની કહાની કહેતા. દરેક વખતે રવિ એક જ વાત કહેતો કે પ્રેમમાં સૌથી મોટી ભેટ સમય નથી, પરંતુ વિશ્વાસ છે. અને ત્યારે સોહાના પણ હસીને બોલતી કે જે પ્રેમ રાહ જોઈ શકે એ પ્રેમ આખી જિંદગી સાથ પણ નિભાવી શકે છે. તો મિત્રો, આજની મારી આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને સ્ટોરી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.